ખાડીપુર ઓસરી રહ્યા હોય જેને લઈ મીઠીખાડી વિસ્તારમાં સુરત મહાનગરપાલિકા દ્વારા સફાઈ કામગીરી શરૂ કરી દેવાઈ છે. સાથે સ્થાનિકોને જીવન જરૂરિયાતની વસ્તુઓ પણ મનપા તંત્ર સાથે વિવિધ સંસ્થાઓ દ્વારા પહોંચાડાઈ રહી છે. સુરતમાં ભારે વરસાદ અને ખાડીપુરના કારણે લીંબાદ મીઠી ખાડીમાં પૂર આવતા ખાડી કિનારાના મકાનો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ત્યારે હાલમાં મીઠી ખાડી પૂરના પાણી ઓસરવાની શરૂઆત થતાં સુરત મહાનગરપાલિકા દ્વારા સફાઈ કામગીરી શરૂ કરાઈ છે. સાથે જ્યાંથી પાણી ઉતરી રહ્યા છે ત્યાં પાલિકા દ્વારા જંતુનાશક દવાનો છંટકાવ પણ કરાઈ રહ્યો છે. તો સાથે મેડિકલ ટીમ, ફાયર ટીમ અને સફાઈ ટીમ કામમાં જોડાઈ છે. જ્યારે પાલિકા તંત્ર સાથે વિવિધ સંસ્થાઓ અને એનજીઓ દ્વારા ફૂડ પેકેટ, દૂધ અને પીવાના પાણીનું પણ સ્થાનિકોને વિતરણ કરાઈ રહ્યું છે. તો હજુ પણ મીઠી ખાડીના કેટલાક ભાગોમાં પાણી ભરાયેલા છે. શરૂ કરાય છે. ખાડીપુરના પાણી ઉછળી ગયા છે. છેલ્લા 2 દિવસથી સમગ્ર સુરત શહેરમાં જ્યાં જ્યાં પણ પાણી ઉછળી ગયું છે ત્યાં ખૂબ જ ઝુંબેશ સ્વરૂપમાં સુરત મહાનગરપાલિકા દ્વારા સાફ સફાઈની કામગીરી કરવામાં આવી રહી છે. કાદવ કીચડ સાફ કરવાનું, કચરા સાફ કરવાનું, એમના માટે એન્જિનિયરિંગ વિભાગ, સેનિટેશન, આરોગ્ય, હેલ્થ બધા જ વિભાગો સંકલન કરીને આ કામગીરી ઝડપથી કરી રહ્યા છે. એમના માટેના જેસીબીઝ, ટ્રેક્ટર્સ, સ્ક્રેપર મશીન્સ, રોબોટ મશીન્સ, સીવર જેટિંગ મશીન્સ, આ તમામ પ્રકારની મશીન્સ મોબિલાઇઝ કરવામાં આવી છે. સાથે સાથ મેનપાવર, એન્જિનિયરિંગ સ્ટાફ પણ રિસોર્સિસ જ્યાં ઝોનમાં પાણી નહીં હતા ત્યાંથી આ ઝોન્સમાં મોબિલાઇઝ કરવામાં આવ્યા છે. અને એમના સિવાય દવાનું છંટકાવ, ક્લોરિન ટેબ્લેટનું ડિસ્ટ્રીબ્યુશન, ઓઆરએસનું ડિસ્ટ્રીબ્યુશન, આ તમામ વિસ્તારોમાં મેડિકલ હેલ્થ ટીમ તરફથી ડોર ટુ ડોર સર્વેલન્સ અને બધાનું હેલ્થ પ્રોફાઇલ ચેક કરવાની કેટલા અધિકારી, કેટલા કર્મચારીઓ કામગીરી કરી રહ્યા છે? અત્યારે અમે ફૂલવાડી વિસ્તારમાં આવ્યા છે અને આ વિસ્તારમાં જોઈ શકો છો કે નાનો વિસ્તાર છે તો પણ ઘણી બધી જેસીબી મશીન્સ, ટ્રેક્ટર્સ, ટ્રક્સ, રોબોટ મશીન્સ, સીવર જેટિંગ મશીન્સ અહીંયા કાર્યરત છે. અને એ નેક્સ્ટ 1 કલાકમાં બીજા ઝોનમાંથી વધારાની બીજી મશીન્સ પણ કાર્યરત કરી દેવામાં આવી છે. હેલ્થની તો ટીમ્સ છે જ, સફાઈ કર્મચારી પણ છે, સાથે સાથે એન્જિનિયરિંગ સ્ટાફ પણ આ કામગીરી પૂરી થાય એના માટે કામગીરી કરી. જી, આપનું નામ, કયો વિસ્તાર છે? મારું નામ મોહમ્મદ ફારૂક છે. આ વિસ્તાર છે મીઠી ખાડી, રજા ચોક, નહેરના કિનારે પર. કાલે અહીંયા જે 2-3 દિવસથી કુદરતી આફત આવી હતી, કાલે સાંજ સુધી, રાત સુધી આ આફત મતલબ પાણી બધું ઉતરી ગયું છે. સવારે 8 વાગ્યાથી બધા અમારા એસએમસીના ઓફિસરો છે, જેવા કે ભાઈ ગણેશવાલા સાહેબ છે, અમારા ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર છે, પછી આસિસ્ટન્ટ કમિશનર સાહેબ આવી ગયા હતા. બધા હમણાં સ્પોટ પર જ છે. બધા બીજી ઝોનના બધા સફાઈ કર્મચારીઓ બી આવી ગયા છે, ફાયર બ્રિગેડ બી આવી ગઈ છે. અહીંયા સારું વળતરથી કામ ચાલુ છે અહીંયા અમારે ત્યાં. ને લગભગ 1-2 કલાકમાં અમારે ત્યાં બધું સફાઈ પૂરું કરી નાખશે આ લોકો. કઈ ટીમ હાથે જોડાયેલી છે? અમારા સાથે ટીમ જોડાઈ છે. આરોગ્ય ખાતા છે, લોકસેવા ડેપોના અધિકારીઓ છે, 3-4 જેસીબી છે, 3-4 બડા ડમ્પરો છે, અને 150 માણસો કર્મચારી છે, સફાઈ કર્મચારી છે, 50 અધિકારીઓ છે બધા.